માતાજી અંધારા કળયુગના ઉતરાય માં તારા બાળક બેઘાન થાય તો એને અંજવાળા આશીર્વાદ તું તો સદાય રાખને સોનબા બધાઈને અંજવાળા આશીર્વાદ મારું ધડધડ હોત હડધડ ગડડ ના દે ગડગડી એક મઠ કડરડ થબ થડરડ સોપ થી સિંધે ચડી હરકંત કડરડ કેક ને જા અન હડડ ના દે હડરડે એ સોનલ સમાડા બ્યોમ બાડા મારી ખબર ખાંડા ખડખડે જ્યોતે પ્રલંબા જુગદંબા યાદયંબા ઈશ્વરી એ વદનમ જળંબા ચંદ્રબંબા તેજ તુંબા તું ખરી હોતે અથાકમ વીર આકમ બજે ડાકમ બામણી જગમાઈ પરચો દીઠ રાહર રાસ જાવડ રમણી ज्योते प्रलंबा जुगदंबा यादि अंबा ईश्वरी वदनम जलंबा चंद्रबंबा तेज तंबा तू खरी अन होते अथाकम वीर हाकम बजे डाकम बमणी जगमाई परछो दीठ जाहर रास आवड़ ब्रह्मणी शुरुआत में आई थी गणपति भगवान ने याद करवाना હવે ત્યાર પછી ભજનો સંતવાણી અહીંથી રજૂ થઈ ત્રિવેદી પરિવારના એક મોભીનું મોટું ગામતરું સ્વર્ગસ્થ તો નહીં કહું પણ હૃદયસ્થ એવા હિંમત દાદા એમના પરિવાર વચ્ચેથી જ્યારે વિદાય લીધી છે એમના દીકરા નરેશભાઈથી લઈને આખો પરિવાર પુત્ર ક્રિયાની પૂર્વ સંધ્યાએ જ્યારે સંતવાણી હરિભજન હરિકીર્તનનું આવું સરસ મજાનું સ્વરાંજલિ અને શ્રદ્ધાંજલિનો આ કાર્યક્રમ આયુષ નિર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ હરિ બજાવેણ જાત હે અવસર ઈશ્વરદાસ હરદ્વારના પગથિયેથી ગંગાના નીર જેમ ગઠુલિયા ખાઈને વયા જાય એમ આયુષના દિવસોને જાતા વાર નથી લાગતી મહાત્મા ઈશ્વરદાસજી એમ કહે છે કે આયુષ નિર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ હરિ બજાવીણ જાત હે અવસર ઈશ્વરદાસ
દ્વારકાધીશના દર્શને દ્વારકા ગયા હોય અને દેવળે દર્શન કર્યા પહેલા આપણે હોટલની વ્યવસ્થા કરવામાં રહી અને પછી દેવળના દરવાજા બંધ થઈ જાય તો ધક્કો ફેલ જાય. એમ આ દેહરૂપી દેવળ બંધ થઈ જાય એ પહેલા હરિસ્મરણ કરી લેવું જોઈએ, હરિભજન કરી લેવું જોઈએ. અને એ ભજન દાદાએ કર્યું છે ત્યારે એમની પાછળ સંતવાણી થઈ શકે છે. કર્મનો સિદ્ધાંત છે. રામાયણમાં પણ કર્મને પ્રાધાન્ય દાદા આપ્યું છે કે કર્મથી દેવળે દેવ બેઠા ઘણા, કર્મથી કોઈનું નામ લેતા, કર્મથી લક્ષ્મી ચરણમાં લોટતી, કર્મથી કોઈનો ઉપાય દેતા, કર્મથી વચન બ્રહ્માંડ જીલી રહ્યું અને કર્મનો ઘંટરો ગગન વાગ્યો. જ્યારથી જન્મ્યો કાગ જગતમાં ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. કર્મથી દેવળે દેવ બેઠા ઘણા. આ જે મંદિરોમાં પૂજાય છે એનું કર્મ એવું હશે ત્યારે દેવો થઈને પૂજાણા છે. અને કર્મથી કોઈ પાય ન દેતા. એક ભાઈને એટલું કીધું કે 100 રૂપિયા જો નહીં કે હું તમને બરાબર ઓળખતો નથી, કે બરાબર ઓળખે ગામમાં કોઈ દે એમ નથી. બોલો જો ભડના દીકરાએ કેવા વ્યવહાર કર્યા છે. કર્મથી કોઈનો પાય દેતા અને કર્મથી વચન બ્રહ્માંડ જીલી રહ્યું અને કર્મનો ઘંટરો વાગ્યો. જ્યારથી જન્મ્યો કાગ જગતમાં ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. કર્મથી લક્ષ્મી ચરણમાં લોડતી. આ જે આની હાટુથી જે અત્યારે જે દવાડે ગયા અત્યારે ખુરશે હમ છે એની હાટુથી આ માનભા ગઢવી તો એમ કહેતા હતા વિમલ દાદા કે આનો તો કરંટ એવો છે ને, આ પગની પાની અડાડો તો કપાળ તેજ કરે. અત્યારે ઝાડના થડમાં દાટો ને તો સવારે ઘૂપેલું ફૂટે એટલું કરંટ છે એનું. પણ આંગણું જેનું એવું પવિત્ર છે. આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ ને, ગોર બાપા આવે એટલે એમ કે ગાયના છાણનું અને ગૌમૂત્રનું લીપણ કરો, કારણ કે ત્યાં જ ભગવાન આવીને બેસવાના છે, વાસ કરવાના છે. ભગવાનનું આવાહન કરીએ. હકીકત છે પવિત્રતા જે જ્યાં છે ત્યાં જ ભગવાન હોય ને. ગોકુળના નેહડામાં લીપણ નહોતું પણ ગોઠણે ગાયનું છાણ હતું. પછી દીકરો થઈને આવવું પડ્યું. હે કે 68 તીરથ આવી બેઠા પાણીયા રે પછી ગંગાજી ના ધોળા ધબ ક્યાં પાણી રે યમુના ના કાળા. ગંગાજીના એજી ધોળા ધબ ક્યાં પાણી રે યમુના દાદા ઉંમર ગમે એટલી હોય પણ દુકાળ તો હવને નડે ને. માવતરનો દુકાળ તો હવને નડે. લોક સાહિત્યનો એક દોહો છે પરેશ દાદા કે ચમરબંધીની ચણેલ જેદી પાયામાંથી પડે પછી 90 વર્ષે નડે એ તો બાપની ખોટ બાલિયા. પિતાની છત્ર છાયા ગમે એટલી ઉંમરે પિતાએ વિદાય લીધી હોય પણ પિતાની છત્ર છાયા જેને ગુમાવી હોય ને એને ખબર હોય અહીંયા તો ઘણ બીતું છે અને ઘણા પડશે. તો બાપુ છે એ બધા
બાપુ ગુલાબભાઈ કાગને આ કહેતા છે, બહુ સારી વાત કરી પરેશભાઈ. એ માં તારા કેટલા જન્મની, બોલું ત્યારે ઈ કોની રાખતા ત્યારે મોનું બદલે. માં તારા કેટલા જન્મની કમાણી છે કે બ્રહ્મને દીકરો થઈને તારીને આવવું પડ્યું. અને જેને મોહજાળમાં અને આખી દુનિયા વિટાણી રે. કૃષ્ણની મોહજાળ એવી હતી કે જેની મોહજાળમાં આખી દુનિયા વિટાઈ જાય, પણ એની દેહ ઉતારે હે માં તેને એક દી ખાનણીએ બાંધી દીધો હતો. એ જી એની દેહ ઉતારે દોરડીએ લક્ષ્મી લોભાની પેલી જાણી નારી એ પેલી લક્ષ્મી લોભાની માતા દેવી કેથી ભરવા છે તારા ઘરના પાણી તો યા કીધી કવિ કાગી કે માં બીજું તો કાંઈ નહીં, તારા આંગણે બ્રહ્માંડનો નાયક દીકરો થઈને આવ્યો છે, પણ હવે મને મારી ઈચ્છા એવી હતી કે કાગ ફળિયામાં તારા એ ફરે અળુમાણો રે. કૃષ્ણ ડગલિયું માંડે માં જહોદાના ફળીમાં. મારે આપને એક પ્રસંગ સંભળાવવો છે, પણ પવિત્રતાની વાત કરી છે. આંગણું કેવું પવિત્ર હોય, તેનું આંગણું પવિત્ર હોય, એના મન પવિત્ર હોય, અને મન પવિત્ર હોય એનું જીવન પવિત્ર હોય, અને જીવન પવિત્ર હોય ને જેનું એનું પેઢી કરી જાય છે. તમારી પાસે સત્તા હોય, તમારી પાસે સંપત્તિ હોય, તમારી પાસે વિદ્યા હોય, તમારી પાસે પ્રતિષ્ઠા હોય, અને એનો કોઈ દી ઉભરો ન આવે ને, એ પચી જાય ને પરેશભાઈ, પછી વિવેકના ઓટકાર આવે. અને બીનું સત્સંગ વિવેક ન હોય. વિવેક ક્યારે આવે છે? સત્યનો સંગ, સંતનો સંગ હોય ત્યારે વિવેક આવે છે. એ આ ખોરડું છે ત્રિવેદી પરિવારનું. એટલા માટે કે કાગ ફળિયામાં તારા એ ફળે અણવાણો માતાજી તો ખરીદની એ તારા પગથિયાનો એક પાણો જેને મંદરાણી તારા માંગણા રે. હવે કાગ એમ કે તારા પગથિયાનો પાણો ભરજો હોત ને તો ઓલો ક્યારેક ડગલી માણસ ને મારી ઉપર કોઈ હું ધન્ય થઈ જાત. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની જ મજા છે, પણ જગતથી જામ એનો જીગવાય તો ઘણું છે. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અને વધુ નથી અબળખો આ જીવનમાં, માત્ર ને માત્ર ઇજ્જતનું કફન ઓઢીને પછી મરાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું.
જીવન એવું જીવાય, જીવન એવું ન જીવો મનુક લોકો ફરિયાદ કરે, જીવન એવું જીવો મનુક લોકો ફરિયાદ કરે. જીવન તો એવા, અને જીવન જીવવા માટે દાખલા તો હરિશ્ચંદ્ર અને તારામતીના દેવાય ને, ત્યાં થોડા અડદના દેવાય. ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જગન વેચવું છે. દગાખોર દુનિયાના દુગંભી દલાલો, માતાના નૂરે નયન વેચવું છે. ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું. શાસ્ત્રોના આધારે આપણે જીવતા હોય, એ પરંપરા જાળવીને બેઠા હોય. કલ્પના કરો, હોનાની દ્વારિકાનો રાજા ભગવાન કૃષ્ણ, શરીરે ધરા લાલ પીતમ સુમ વાગા, પતરંગ ટેડી ધરાશી ભાગા, વીડા વડ માથે ખુલાકેશ વાકા, જોતા નારિયું વારના લીધ ઝાકા, અને કેડે કટારા ભેટ માંધી કસીને, સોળે કળાથી તેજ જેવું શશીને, અને ભુજા ચતુરમ જો આજાન બારી, નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી, આવો ચતુર્ભુજ રૂપ ધરે ત્યારે વિરાટ રૂપ ધરેથી કેવો લાગે. અને વળી પાછો હોનાની દ્વારિકાનો રાજા, અને એનો મિત્ર આપણે ખોતરે પથિક મરદો મુસાળા, પણ શું કરું સોગાળા, જેનો સમય બુરો શ્યામળા. પોરબંદરનો બ્રાહ્મણ, પણ બ્રાહ્મણ કેવો? અજાચક વ્રત જાળવીને બેઠેલો. મુઠ્ઠી દાદના દાણા ન મળે ઘેરે, છોકરા ભૂખ્યા હોઈ જાય, પણ કોઈની પાસે એને લાંબો હાથ નથી કર્યો. એને નિયમ હતું. પરેશભાઈ, આ વાત 2 મિનિટ પછી બીજી વાત ઉપર જાવ, પણ મને બહુ ગમે છે. ગોરાણીની ધીરજ તૂટી પછી, જોકે પરિસ્થિતિ કેટલા સમયથી આવી સુદામાની. ધીરજ ધર્મ મિત્ર ઓર નારી, આફત કાલ પરખિયો ચારી. તમારી ગંભીર પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિમાં ધર્મની ખબર પડી જાય, તમારી પાસે ધર્મ કેવો છે. ધર્મને, હરિશ્ચંદ્ર અને તારામતીની પરિસ્થિતિ ગમે એવી હતી, પણ સત્યનો સાથ નથી છોડ્યો. પછી તમારી ધીરજ એ મપાઈ જાય છે. ધીરતા, સ્થિરતા અને ગંભીરતા જીવનમાં બહુ જરૂરી છે. ધીરતા, સ્થિરતા અને ગંભીરતા. ધીરજ ધર્મ મિત્ર, મિત્રની કસોટી ત્યારે થાય છે. ધીરજ ધર્મ મિત્ર અર નારી, મિત્ર એડા કીજીએ, દેશો કુવાનો કોહ, પસાડો પાણી દીએ, પણ હૃદય ભરે રોડ. मित्र कीजिए मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामद करने खावे, मित्र कीजिए मर्द लोग मन कबूल लावे, और मित्र कीजिए मर्द सत्यवाद पिंगल बनत, मित्र कीजिए मर्द देह जावे पर नेह न जावे भलामा. कीधु धीरज धर्म मित्र और नारी, आफत काल परखियो चारी. एनी ई समये कसोटी थाय. અને આયા પોરબંદરનો બ્રાહ્મણ જેની પવિત્રતા અને ભગવાન વખાણતા હોય. સુરાણી કીધું, સુદામાજી, જેમ તમે કહો એમ કેટલાય સમયથી તમે જેમ નાચ નચાવો એમ નાચું છું. તમે એમ કહો કે રાત છે તો રાત, તમે એમ કહો છો દિવસ દિવસ. છોકરા ભૂખ્યા વલખા મારે, તમારા યાચકનું વ્રત છે, તમે ક્યાંય માગવા જાતા નથી. ઘરે ઊંધેડા આટા મારે છે, મુઠ્ઠી દાળના દાણા ન મળે, છોકરા એમ કહે ને માં મારે ખાવું છે. ત્યારે બાળકોની સામું મારે જોવાતું નથી. અને પછી ગોરાણી સુદામાને કહે છે, એની આતુરતાનો અંત આવ્યો કે હાડ ચામડા ભૂખે એક થયા, ચપટી લોટ માંગી લાવતી હું, ઘર ઘંટી નથી, ખાવા બંટી નથી, ભૂખે બાળુડા ને લાડ લડાવતી હું. સુદામા હજ તો હવે ઈ થઈ છે કે અંગ ઢાંકવાને બીજું વસ્ત્ર નથી, અને ઘર બાર જતાની હવે લાજતી હું. કવિ ભેદુ કહે હદ થઈ સુદામા શું, જેમ નાચ નચાવો એમ નાચતી હું.
પગ ઢાંકવાને બીજું વસ્ત્ર નથી, ઘર બહાર જતાની લાજતી હું. હાડ ને ચામડા હવે ભૂખે એક થઈ ગયા છે. અને સુદામા પુરાણી શું કરું? તમારે માગવાનું નથી, પણ હોનાની દ્વારકાનો રાજા તમારો મિત્ર છે એ તો ખબર છે ને. હું તમને એમ કહું કે એકવાર દ્વારકા જાઓ અને દ્વારકા તમારા મિત્રને મળી આવો. માગવા જાઓ એમ હું નથી કહેતી, પણ હવે લીધો આ બ્રાહ્મણની ખાનદાની તો જુઓ હવે શું કહે છે ગોરાણીને. ગોરાણી અમે સાંદીપની મુનિના આશ્રમમાં ભણ્યા, અમે હારે મારો મિત્ર છે, બાળપણનો સખો છે, પણ મારે જાવું તો ખરું. પણ સુદામા છે ને, અમે બે મિત્ર છીએ, પણ ઉંમરમાં મારથી નાનો છે, એટલે હું એનો મોટો ભાઈ કહેવાઉં. નાના ભાઈને મળવા જવું હોય ને તો મોટા ભાઈની ફરજમાં આવે, મારે એના માટે કંઈક લઈ જવું પડે, પણ અહીંયા ઘરે કાંઈ નથી, મારે કેમ જવું મળવા? અને વરાણી પાડોશમાંથી તાંદુલ લઈ આવે છે, તાંદુલની પોટલી બાંધી. સુદામા તમારા મિત્ર માટે તાંદુલ લઈ જાય, અને તાંદુલ બહુ વાલા છે. એનું નામ સુદામો મિત્ર પ્રભુનો, એનું નામ સુદામો મિત્ર પ્રભુનો, વિધિમાં ડગલે જાય છે રે દ્વારિકાના પંથે રે, દ્વારિકાના પંથે રે, પ્રભુગીરીના પંથે રે, બ્રાહ્મણ હાલો જાય છે. યાદ કરે છે સુદામા. જદી ભણતા તેથી ઠાકર તું હતો હાવ ઠોઠ, પણ તેથી લખી લખી દેતો હું તારી નો. તો હું રે સુદામા તું સાંભળા. દ્વારિકાનો રાજા છે ને, મારા આંગના મરો ઠોરને બેઠા થઈ જાય. હોનાની દ્વારિકાનો રાજા મારો મિત્ર કૃષ્ણ છે, અને તું થયો દ્વારિકા ધણી, અને મારા સોગાળા રણછોડ, પણ મારા જંગના જંગલા નામનો હવે પલટાણા હમણાં. સુદામા કે છે ને, ખૂબ સંપત્તિ હોય ને પછી ભક્તિ કરવાની મજા બહુ આવે, પણ ભૂખે કઈ ભક્તિ થાય નહીં. પણ એ કનૈયા આયા ખીલો ખોદતા ખાય અને મળી જાય વળી પાછી જવે રાતની, પણ પછી નિરાતે નિરાતે નારાયણ હમને ભક્તિ હુદે હમણાં.
દ્વારિકા ધણી છોગાળા રણછોડ ત્યાં તો મારા અંગના મરોડ હોવ પલટાણા. વાત તો ઘણી લાંબી છે પણ બે કડીની યાદી કરાવું. સુદામાજી જો ઘણા એવી વાતો કરે પરેશભાઈ કે સુદામાજી દુબળો દેહ છે, લાકડીના ટેકે હાલ્યા જાય છે. હરિને રે મળવા સુદામો જાય છે, અને દુબળો જેનો ડગમગ તો દેહ રે દ્વારિકાના કંઠે. હરિને રે મળવા સુદામો જાય છે, રે ઉગાડા પેરેલ કોતડી. ધીરે ધીરે લાકડીના ટેકે હાલ્યા છે. એમાં સુદામા ને થાક લાગવાથી ઊંઘ આવી જાય છે. ઊંઘ આવી જાય ને આંખ ખોલે ત્યાં સીધા દ્વારિકા. હવે ગીતામાં ભગવાન એમ કહે છે કર્મથી જ ફળ મળે છે, કર્મ કર્યા વગર કાંઈ મળતું નથી. તો હાલ્યા વગર દ્વારિકા આવી જાય ના. પણ હકીકતમાં પરેશભાઈ વાત એમ છે સુદામાને થાક લાગે છે પણ હામાં વટે માર્ગું મળે. ક્યાંથી આવો છો ભાઈ? કે દ્વારકાથી આવી છીએ. અરે દ્વારકામાં તો તમારો રાજા કૃષ્ણ છે. અને વટે માર્ગું એમ કહે છે કે હા અમારો રાજા કૃષ્ણ છે, અમારો રાજા દ્વારકાધીશ છે, અને અમને એવા હાચવે છે. એથી અમારે હોનાની નગરીની માલપા એની પ્રજાને ભગવાન કૃષ્ણ સુખી રાખે છે, ખૂબ લાડ લડાવે છે એની પ્રજાને. એની પ્રજા વટે માર્ગું નીકળે સુદામાને વાત કરે ને એટલે એને પોરો થાય. તું થયો દ્વારિકા ધણી છોગાળા રણછોડ ત્યાં તો મારા અંગના મરોડ હવ પલટાણા હામળા. પોતાને થાક છે એ ઉતરી જાય છે અને કેમ દ્વારિકા આવે એ ખબર નથી રહેતી. થાક વગરનો દ્વારિકા આવી જાય છે. એની પોરોહમાં એમ પૂગી જાય છે. પણ દ્વારકાના દ્વારપાળને મળે છે મૃદય પદ્મશ્રી વડીલ ભીખુદાનભાઈ બહુ સારી વાત કરે છે. જોની યાદી થઈ એટલે દ્વારપાળને કહે છે કૃષ્ણને મળવા આવ્યો છે. તમારો પરિચય, તમારી ઓળખાણ કે પોરબંદર મારું ગામ છે, હું એનો મિત્ર છું. કે ભાઈ તારી જેવા આવી પોતડીઓ પહેરીને તો રોજ સવારમાંથી હાંજ સુધીમાં ઘણા આવે છે. એમ કૃષ્ણને ન પડાય. અત્યારે કોઈ સારા અધિકારીને મળવા જવું હોય તો એનો પટાવાળો આપણને પરસેવો વાળી દેતો હોય, મળવાનો દેતો હોય. આ તો હોનાની દ્વારિકાનો રાજા ને એનો દ્વારપાળ હતો. ના અમે મળવા નથી. સુદામાજી દલીલ કરે છે કે એક વાર તો કયો કે તમારો મિત્ર આવ્યો. અને દ્વારપાળની સામે ખૂબ દલીલ કરી, રગજગ થઈ. સુદામાને મળવાની ના પાડી. પણ છેલ્લે દ્વારપાળે પરેશભાઈ સુદામા દુબળો દેહ પાટું માર્યું. પાટું મારતાની હારે સુદામા ધરતી ઉપર ઢળી પડ્યા અને પડતા પડતા એટલું બોલ્યા કે મેં મરને કો નેમ હાય મરું તો હરિદ્વાર. ગાવ ત્યારે લઈ લીધો ને વાતમાં મને મેં મરને કો નેમ હે મરું તો હરિદ્વાર અને કબ હું કે હરિ ગુંજે યહાં કોણ મરા દરબાર. બોલો ક્યારેક નીકળ ને બારો અને પૂછે કોણ મરી ગયો અહીંયા, તો એને એટલું તો કહેજે કે તારો મિત્ર હોવાનો દાવો કરતો ને એનું નામ સુદામો હતું, તો એ ઢળી પડશે. અને એક દ્વારપાળ માનતો નથી પણ બીજા દ્વારપાળને જેમ ખારા સમજણની માલપા મીઠી વીરડી હોય એને આને દયા આવી કે આ ભલે ના પાડે પણ કદાચ ભગવાનના મિત્ર તો આવા જ હોય ને, ભગવાનના ભગત તો આવા જ હોય ને. જૈન વાત કરે છે પણ ભગત બાપુ લખે છે કે ખબરું પૂછીને વાલો દોડા ગીરધારી રે તેદી કીક મેરી દાતા એકદમ તેડી રે તેદી કીક મેરી દાતા છે એકદમ તેડી
કૃષ્ણને અહીંયા પરમને ફરી લીધી, પણ કીધું નહીં કે મેં તમને એટલું આપ્યું છે. અને સુદામાએ માગ્યું નહીં. અહીંયા છે વ્રત જાળવનાર આ બ્રાહ્મણને જ્યારે મૂકવા જાય છે ત્યારે ઉદ્ધવ સાથે છે ને એમ કહે છે કે સુદામાને પાછા હાલીને શું કામ મોકલો છો? તમારી તો રથની વ્યવસ્થા છે, દ્વારિકામાં ક્યાં પાણી છે? ત્યારે કૃષ્ણએ બહુ સારી વાત કરી. હાલીને તો એટલા માટે મોકલું છું ઉદ્ધવ કે આ બ્રાહ્મણ એટલો પવિત્ર છે ને કે જે ધરતી ઉપર પગ મૂકશે ને એ તમામ ધરતી પવિત્ર થઈ જાય, એટલે મારે એને હાલીને મોકલવા છે. એને થાક તો નથી લાગવા દેવો, એ તો અસ્તિત્વ મદદ કરે ભગવાનની કૃપાથી. પણ અહીંયા પરિસ્થિતિ બદલી ગઈ છે. પણ ઉદ્ધવે કીધું તો એટલું તો કહી ગયો કે મેં જ્યાં બધું છોકરાને બધા હવે બધું એમ કેમ છે તમે ઉપાધિ કરતા નહીં, ત્યાં પરિસ્થિતિ ફરી ગઈ છે બધી, તો એને આમ દૂર ન લાગે પોરબંદર. ત્યારે કૃષ્ણએ બહુ સારી વાત કરી કે ઉદ્ધવ, આંગણે આવનારો વ્યક્તિ મારી સામે લાંબો હાથ કરીને માગી ન શકતો હોય તો હું એને ક્યાં મોઢે કહી શકું મેં તને એટલું આપ્યું છે ભલા. હે એક સબળ ક્ષમા નિગર્વ ધની, સબળ હોવા છતાં ક્ષમા આપવાની જેનામાં તાકાત હોય છે. કૃષ્ણને એક ગાળ સહન ન કરી શકે ને બધી તાકાત એનામાં હતી, પણ હો ગાળું સહન કરવાની જેનામાં તાકાત હોય ને એનું નામ કૃષ્ણ છે. સબળ ક્ષમા નિગર્વ ધની, ખૂબ ધનવાન હોય પણ એનો કોઈ ગર્વ ન હોય. નિગર્વ ધની અને કોમળ વિદ્યાવાન. ગમે એટલી વિદ્યા હોય તો એ પાછા સરળ હોય, કોમળ હોય, એને વિદ્યાવાન કહેવાય. પણ આ કૃષ્ણ મોકલે છે. પણ કવિ કાગ હવે એમ કહે છે કે કાગ કે ઘણા દીતા ઊંચા કુળનો